ડુંગળીઓનું કામકાજ ખરું ને થોડા દાડા પટાઈ દેવું પડશે. જ્યાં સુધી ડુંગળીઓ નહીં પટે ને ત્યાં સુધી તારી મમ્મી ખરી ના હેતરમાંથી આપણને હલવા નહીં દે કે ગામમાં જવા નહીં દે. એટલે બેઠા બેઠા સૂંટાઈ જાય ડુંગળીઓ, બેઠા બેઠા સૂંટાઈ જાય. કરવું કશું નહીં, ખાલી વતાવવાનું. એવું બોલતા તો મને આવે. શું ડુંગળી સૂંટાય? વાકો પડું છું તો સીધો થઈ શકતો નહીં. ખાવા બેવા એટલે સમ નહીં ખાઈ નહીં કેતા કે પણ ઓછું ખાવું છે ને કે ઉભો નહીં થઈ શકું. પણ ડુંગળીઓ ખરી ને કોક કરાવશી, ઘરમાં ડખો કરાવશી, જો સુધી એક બાજુ મજૂર મળતો નહીં, એક બાજુ કોમ પૂરું થતું નહીં, અને તારી મમ્મી તો બોલવું જ છે કે. પણ એ તો મામા ખરા 2 દાડા ટેકો કર્યો હોય તો ફટ લઈને પટી જાય કોમ. તમારા મોચામાં બેઠા બેઠા કરવું કશું નહીં. ભણા ડુંગળીઓ સૂંટી કાઢો, કોમ કઈ નાખો. પણ કોમ કરવા તાણે કે જો પણ બજારમાં નહીં વેચવાય ને તો ગમે ગમે મોકલશે તારી મમ્મી. કટ્ટો કરી કરીને તારા મામાને ઉપર માથાના બાલે જતા રહે. કશો વાંધો નહીં. અમારો હાથી ખરા ને સારું મોચેલું કરીને મોટું ટોકન લઈ નીકળી જવાનું ઓળ્યામાં. ગામનો સરપંચ છું, થોડો ડુંગળીઓ વેચું મૂલ્યા. તાર હું વેચવા દઉં. તારી મમ્મી બેને ખરું ટ્રેક્ટરમાં ભરીને ઉપડી જવાનું. એ આપણું કામ નહીં, પાછળ બેઠા બેઠા ટોકા કરવાનું. મારે તો કોઈ ડુંગળીઓ ના વેચવાય, બીજી આઈટમ હોય તો ચાલે. કેમ ડુંગળીઓ ખાવાની વસ્તુ નહીં? અલે ખાવાની વસ્તુ છે પણ ગમે ગમ મારે લઈને ના ફરાય. એટલે ના તાર હું જઈ હું ટોકા પાડું. ડુંગળી આવી ડુંગળી હું ટોકા કરવાના. સારું આવડે છે. તારી મમ્મી ટોલામાં બેહી રહે અને તારા બૂમો પાડે જવાની. તાજો લઈને રે બેહી રહ્યો, પૈસા રે ગણે, ટોકા મારા કરવાના. ગમે જેટલી મજૂરી કરશું પણ આમાંથી રૂપિયા ભરવાના નહીં. શેમ કોણ લઈ જા? બોલે ને અમે જોયું આવી જાવ ટાઈમ તે ઘેરથી આવી તે કોઈક નાસ્તો બાસ્તો તો લેતી આવી કે એટલે હું તો મોણા જ છું. ભૂખ તો લાગે કે ભૂખ લાગે તો પછી રોટલા થોઈશ એટલે તો ભાત મોકલાવું છું તમારો લે. અમુ ભાત વચ્ચે 12 વાગે જા, 2 વાગે ભાત આવશે ત્યાં સુધી બગાડ ખાવાનો. અમે 2 રોટલીઓ લાવ્યા તો 2 ડુંગળીઓ કાપી નાખો ને ખાઈ લ્યો. ચાલે એકલો રોટલો મોકલાવું તોય ચાલે. રોટલો તો લઈને આપવું હતું બુદ્ધિ વગરની. મૂર્ખી આખી રાતના વાયકણ વર રાખીએ છીએ અને બેહી રહે છીએ. તને શરમ આપી જોવે શરમ. તમાર શરમ આપી જો. આજે કોઈ સુનતી નહીં અને ખાટલા બેહરાવા મોકલ્યા છે તમને. મજૂર આજ આપવાનો નહીં કાલ કેતો તો. એટલે આ કને સુંટી? તમે સુંટી? પણ અમે સુંટવા મોડે તો મુઓ તો શેઠીએ સુંટી કાઢું. તે કની વાટ જોઈ રહી છે? ચાલુ કર. મારે જે કોમ ના હોય તમાર શું કરવાનું છે બે જણને? અમાર તો હવે મંજીરા વગાડવાના છે. રાતન હેતરમાં આવીને ખાટલામાં બેહી ના રહેવાય. ઓ મોટા પર બેઠું. જો મારાથી ડુંગળી સૂંટાય એવી છે નહીં. તારા મજૂર કરવો હોય તો કરીએ. પૈસા જે થાય ને એ બધા મુઆલી જોઈએ. એમ નહીં સમજાય સુંટા આવી. આમાં મારા ઉંમર થઈ છો સુધી હું ડુંગળીઓ સૂંટું. તમે એટલે થાક લાગે છે તમને? અમે થાક તો લાગે છે કે ગયરો બળજો થવા કઈ નું વર ના જોરાય. એને શાંતિથી પૂરો નાખીને સેવા કરવાની હોય. તમે તો મોટિયાર હતા ને તો એ કદી મજૂરી નહીં કરી હરખી ના. અમારી ગયરા થઈ જાય જોક. મને કશું નહીં કરી તાર મોમાં. યો જિંદગીમાં બસ ગોમો રહ્યો જ કાઢીશ. તે 3 લુગડે 4 થઈને ફર્યા, લોકોના કાગળિયો કર્યા રખડ્યા. ઓહણો લુગરે કને ડાગ ના હોય. તૈયાર ન તૈયાર રવા. પણ હું કા જોઈએ તાણે પહેરીને હેડ કે બીજા દાડા એવા ને એવા પહેરી એવું જોવે. અને હોપરો આ ડુંગળીઓ ખરે ને હા બધી સુંટાઈ જાય એટલે સીધે વ્યાપાર કરી દો. હા હજી સૂંટાઈ જાય તાણે કા મારી વાત પૂરી હોપરો. આ બધી ડુંગળીઓ કમ્પ્લીટ સુંટાઈ જાય ને એટલે પછી ગમે તે કરે બધી વેચી મારો. ભલે દોણાથી વેચો કે પૈસાથી વેચો પણ ડુંગળીઓ વેચી અને મને 50,000 સીધા મને આલી દેવાના. જોયું બોલા જોયું. ડુંગળીઓ સૂંટી નાખો અને વેચાવો. 50,000 રૂપિયા ઈવન આલો. હજી તો ચૂંટણીયા નહીં છોથી વેચાઈ દઉં. પેલા પૈસા ગણી નાખ્યા 50,000. કોણ આય તો ફરીએ તો બધું વેચે. એ તો બોલવું પડે ફરીને. લે ડુંગળીઓ કરવું પડે. લ્યો અને ખરા ને આબરૂ કાઢવાનું કર્યું છે. હું તો કઉ છું ગામ વચ્ચે તું લઈને બેસી જા. તે દોણાના હાટા આલી દે એટલે પારા હોવાથી. આમ બાજુના ગામમાં વેચવા જાવ હોય ને તો આખા ગામમાં બાજુના ખબર પડે કે ગામનો સરપંચ ડુંગળીઓ વેચવા આવ્યો હતો. તો હું લેવા માહિતી તાર ડુંગળીઓ. તને હવા દેતો ડુંગળીનો. આમ સોના મોના ઘઉં આવ્યા હોત ખાવા તો તમે નતા કહેતા કે હું તો ડુંગળીઓ
મને હું ખબર છે લે વખત આ ગુરુ ભરક છે ડુંગળીનું મારે કશું જોવાનું નહીં જો બોલા નુકસાન તો સર મોટું નુકસાન છે અને નુકસાન બજારમાં વેચવા જઈએ ને ભાવ ના આવે તો 50,000 તમારે લાવવાના છો તી અરે ડુંગળી કેટલી બધી 500-600 મણ તો ડુંગળી ની એકર છે ખબર છે તમને વજન નો હું કહેવાનો ભાવ ના આવે તો એ તો થઈ જા મને 50,000 આલી દેજો કહી દીધું તમને જો તમારે જે પછી ઉપરના પૈસા જે કરવું એ કરો પણ મારે 50,000 જો જઈ બોણા વાસી વધાય નહીં કુત્તા ખોયા નહીં 50 આલીને પછી ઉપર હું હતો ફોતરો કશું ના વાત આ સેવડી મોટી ડુંગળી છે જો તારા જેવી છે એટલે શીખી લાય જોઈને બેહી રહેવાનું ડુંગળીઓ જોઈને બેહીને રહેતા તમે તો મજૂરી કર્યા કર એમને બેહી રહો છો ના હોય તો થોડી ચૂંટાવજો ઊભા થજો લે હેરો ઊભા તો કરો બે પાડીઓ ભાવ ચૂંટાવો નહીં ને એટલે મને સૂંટવું ગમતું નહીં આપણે શું તે ના હોય તો બસ કટર મરાઈ દો મજૂરી થાય છે એમને કોઈ નહીં કટાર મારવાની તો પછી જોર આવતું હોય તો બીજું તો હું કહું તાણે અને હોપરો જો જે ડુંગળીઓ ના પટેલો જો જે ઘર પગ ના બેઠતા કોઈ ન હોય તો રહેવાનું આ કહી દીધું અને મારી વાત હોપરો મારે કશું જોવાનું નહીં તમે ડુંગળીઓ ના હોય ને તો વેચી મારો કો તો કોઈને મફત આલી દો પણ મારે ખરો ને 50,000 રૂપિયા નફો જોહન પણ એક આઈડિયા તારા મામાના મગજમાં આવી ગયો છે અમે પૈસાનો ખર્ચો તો કરવો જ પડે છે સરપંચમાં ના હોય તો ઘર દીઠ ખરા ને બે મણ ડુંગળીઓ ના હોય તો ઠપકારી મારીએ હા, વાત સાચી છે અમે ખોટા પૈસા આલવા એના કરતા તને બે મણ બીજા ડુંગળી આલીએ. મફતમાં આલી દેવી ના કરતા ગામમાં વેપાર કઈ ના છે તો તમે ખરા ને મામા વટકે સાત પાછા સરપંચમાં આવી જહો વાત કેમ કે ખેતરમાં જવું ના પડે ખેતરમાં ની આવી હોય તરત જ ડુંગળી કાપીને શાક કરવા બેહીને તરત જ યાદ આવે તો વાવણ વટાળવાનો છે ખબર ના પડે અરે સોયા સરપંચ બનવું નહીં સોના મને કશું એવું કરવાનું નહીં અને મજૂરી કરો મારે તો મેં કીધું ને એટલું કરવાનું 50,000 મને આલી દેજો બસ તું તાને ટોપલે લઈને વેચવા જાકતા ને મને જે કામ કરું છે એ કરવા નહીં દેતી 50,000 રૂપિયા લેવા છે સદી લઈને આલું હું વેચવા જ્યો તો તમે શું કરશો ના વાત ઊભા થજો તમે શું કરશો ઊભા થજો ઊભા થો આ નહીં બે કરવા દે પાડીઓ ભણા, સૂંટો. કશું કામ નહીં અરે નહીં કરવા દે તારા મામાને ભિખારી કરશે અરે હવે જલ્દી વળજો પાછો ઘેર વાતે ના વળો પનોતી બિહાર દીધી છે તારી તું આવી તાર નહીં તો મારા ઘરની હજી તો કી રોટલા કરવાના છે હવારવાનું હું કર્યું તાણ ઘેર કંટાળો લાઈ દે ભણા ડુંગળીઓ તો ખરા ને તારા મામાનું લોહી પી જશે ના હોય નાટક કરી હુકા બેહો હો તાણ પોણા એને ડુંગળીઓ હવા દેતો આવીએ, ડુંગળી આવીએ. ખાવાનો એને હવા દેતો અમે સોના મના ઘઉં આવ્યા હોત તો એકી દાડા નીકળી જાવ વઢાઈને તો આ તારા મામા ડુંગળીના પેસો જેવા થઈ જશે એમ ના હોય નાટક કરીને બેહી તો હો પોણા ડુંગળીઓના ભાવ રહન આ રહન હુકા જતન કરવા પડે તાણ ના હોય તો બાજુના ગામમાં જા ચાલે તે ના હોય તો મજૂર કરી જાય એટલે કોણ થાય હો ચાલતા હોય તો ડોરહો કી આંખે 2 કિલો લઈ જજો પણ ડુંગળીઓ છૂટવા આવો કે તમે ઓછી પાર મિલને ચૂંટે જો ને વાતો કરે તો કોમ થાય એકલા ગામમાં નાખો નકર જવા દાડો નહીં મારે ગામમાં જવા નહીં મારે જો સુધી ડુંગળીઓ ખેતરમાં હસી ત્યાં સુધી એ પાછો બીજો છૂટ્યો થતો જીવણીઓને તો કશું- ખરા ને મશ્કરીઓમાં જ પાછા તૂટી જાય પાછા ઓ સર જીવણિયા 2 દારોથી ખરા ને આ ડુંગળીનું કામકાજ લીધું છે ને તારના ગામમાં પગ મૂક્યો નહીં અમે હા તમે ગોમમાં પગ નહીં મિલ્યો પણ પેલા બે કૂતરા રહ્યા ને એના હોનાના દોરા પેરી પેરી ફરે તો મને આમ રવાતું નહીં સરપંચ કયો જીવણ- પણ સોના મારા જીવનલાલ મજૂરી કરો કે લોકોના દોડા પાડીને હુકા કાયા છો જીવણ એ દોરા જોઈને તો મને હવે ડુંગળીએ ઊંઘ નહીં આવતી કે અરે મુયા ગોમમાં બારું છું એટલે આમ જમ તેમ થાય છે કંટાળી ના બાજ આપવું પડી કયો જીવણિયા હું જોઈ જતું નહીં માણસો ખરા ને પટી ગયેલા ખરા ને દોરા પહેરવા માંડ્યા છે સરપંચ બીજું કોઈ નહીં આપણે બધો રીસે મારે છે બે જણા વાત સાચી કરી જીવણિયા અરે અરે મારો ખરા ને ઊંઝાવાળો રે એ ઓછો છે જોજો એ તમારો ખરો ને તમારો વાળો અરે ખરો ને પેલાની વસે હેડે છે એની ઓવા વસે બારે છે એની ઓગળી પકડી હેડા પણ એક દાડો એનો હાથ ભાજી જાય સરપંચ હો તારું જીવણિયા ઓગળી જશે. વાડી ખરા ને પેલા ઈવોના હાથમાં ના જઈ હોત ને તો અત્યારે ખરા ને આપણે નેચું ગાલવા વખત ના આવત પણ તમે બોલ્યા તું ખરો ને પાછો મારા મૂળીએ બેઠો છે સમ એ દાડે હરાજીમાં વચ્ચે ડુંગું ના ગાલી હોત ને તો અત્યારે વાડી આપણા પહાડ હોત અને દોરા આપણી કોઠીમાં હોત અરે સરપંચ મેં કીધું કે ઓછા પૈસા માં જાત હું એકલો રાખું ઈમો ત્યારે અમે પિત્તળ નો અરે હું પિત્તર નો રવાતું નહીં બધા વાતો કરે કે ખેમભાઈ ને સોમભાઈ બે રહ્યા ને એરા તો ગમો વટ પારે છે કયો જીવણિયા વટ પાડશી ને બધું કરશી પણ આપણે ખરેખર જોવાનું જ છે અરે જોવાનું નહીં અમે તમાર તો જો છો અમે હોનાના દોરા નહીં તમે તો ના હોય ને તો અમે તો હોનાની લકીર હોનાના વેટીઓ એ જીવનલાલ
વાતો કર્યા વગર જે કોમ હોય પટાઈ જતા રહો તો અમારું કોમ થાય. અરે ખોટી કરો છો એક માણસ, મારે એકલાનું મોત થઈ જાય છે. અરે ભોણા તું તાર સુનતે જા કે ઓહો હું ચૂંટે જાય જીવનલાલ. કોઈ ડુંગળી વગડી છે, કોઈ ડુંગળી વગડી છે. સરપંચ તમે તો અમુ ના હોય ને તો તમાર ઘેરથી હોનાનો હાર તો લાવશો ખરા હો ડુંગળી વેચીને. ફૂલોનો હાર લાવીએ તારે જીવણિયા અત્યારે તો. અરે એક ડુંગળી વાટે ને તો 2 દાડા શાક ચાલે એવું છે હો ડુંગળી. એટલે કદી નહીં જોઈ ડુંગળીઓ? આવી ડુંગળીઓ શોય નહીં જોઈ બોલો સરપંચ. જીવણિયા ડુંગળી ખરી ને ગરીબની કસ્તુરી ઇનામ નહીં કીધી. વગન તેલ વગન મોણસ ખરો ને ધરાઈ રહ. ના ના એકલા રોટલા મેં ખવાય ડુંગળી. ના ના ખવાય ને ડુંગળી. આમ તો તમે હેતરમાં આવો છો તે રોટલો લઈને આવતા હોય તો ખાવા ના થાય. જીવણ અમે શું વાત કરો ડુંગળીઓનું? પોદો નહીં ઉભા થાય એવું નહીં અત્યારે. અરે થઈ જાય સરપંચ. આ ખાલી પોદો ઉપરનો કાપી નાખો તમારી ડુંગળીઓ કમ્પ્લીટ થઈ જશે. જીવણ ભાવ નહીં ને એટલે અત્યારે ખરો ને આ ઢગલા પડી મેલ્યા છે. બાકી ભાવ હોત ને તો વહેલા સુધી કરીને બજાર ભેગી કરી હોત. અરે સરપંચ આ ડુંગળી તો કશું બગડે ના. ઊંડનું વર રવા દેવાની પોર વેપાર કરવાનો. એટલે આટલે કોઈ ઘઉં નહીં કે ગાળ નહીં તે કોથરા ભરીને ઘરમાં પડી મેલે મૂર્ખા. મને કેટલી હાથ બી પર. અરે હાથ બી પડક ના હાથ બી પડે સરપંચ. ના હોય ને તો હમણાં તમે તાર રવા દો. ઊંડનું વર પોર વેપાર કરજો. બુદ્ધિ શકે નહીં કોઈ 12 મહિના કોથરામાં ડુંગળી ના રહે. એના માટે સ્પેશિયલ કરું ને મકાન જોવા લે. તે આપણું મકાન ખાલી જ છે. તારાઈ નાખીને તો રોજ વાહો તો બેહી રહું પડે કે મારે. સારું હેલો સરપંચ. પણ આ ડુંગળી તમે વાઈ છે તું હોય છે મારે તો આ બાદ થઈને નીકળ્યો તો હેતરમાં જતો હતો. એટલે જીવન આ બગલમાં હું કહું ખાલી આ તો ખાલી કરી કરવા લઈ જાઉં છું સરપંચ. મારા ડોશી કરી હારી ભાવે છે તે કીધું આ સુટલ્યા તો જાઉં. એટલે મફત નું મારે એની બધી કઢી જ કરે છે. શું મફતનું તમે સોન લઈ જાઉં ને. સોની મની મેલ મેલ. એક તો વાત તેલ પડી ગયું છે ખરા બફોરે. એક તો મજૂર મળતો નહીં. જેટલી મજૂરી ઓમાં થઈ છે તને ડુંગળી આવડી મોટી થઈ જાય. સોની મની મેલ. કઢી કરવા કોઈ આટલી 5 કિલો ના હોય. બે લેવી હોય તો લઈ જા કઢી કરવા. સોનો મનો હેડવાનું માં આવ કા લીધી, હું કા લીધી? કઢી કરવા લઈ જાઓ. આ કઢી કરવા લઈ જાય છે કે આખા વાહનો જમણવાર કરવા લઈ જાય છે? હેડ, લે પકડ. કઢી માં એક ડુંગળી ગણી થઈ જાય ને એક સાચી નહીં કિની ડોશીની આલી દે. આઈને હારી હારી વાતો કરવાની. કઢી તો ખરી ને ખાવાની ના હોય પીવાની હોય એટલે મોય નાખજે ને મોય થોડી છાશ રેટજે. આટલી ડુંગળી તો આખો મેલો જમીન. બુદ્ધિ શકે નહીં. વાઈ નહીં મોટું કરવા બગાડ ફરતી આગળ નથી. હેડવાનું કરે ને. હેડ વધ્યાર. એક આલો ખાલી. એ કઈ નહીં હેડ. જોણી યાર અમરતો ના પાછો. મેઠી વાતો કરતો તો ને મને ખબર પડી હતી. અરે. એક પાછો છે બગલમાં ગાલે છે. અરે સરપંચ ગોમો પાછી તમારી વાતો થાય છે. વાત હતી એ મારી. મને જો ખબર છે હો, તારે તો મેઠું થતી. મેઠું બોલીને ડુંગળી લેવી છે. હેડવાન કરજી વણિયા. હેડવાનું કરજો લા. આ વખત સરપંચમાં તમે આવી જાઓ. અરે નહીં આવું તો ચાલશે પણ ડુંગળીની વાત ના કરતો. હેડવાન કર હેડ. કશો વાંધો નહીં. 2 ડુંગળીઓ ચાલુ. જોઈ ને આલે તો જ મેઠા લાજજે. હમણાં પાછો એકાઈ નહીં પાડે. સોનો માનો બે લઈને હેડો જા. બોલા લે ના લેવી હોય તો લે લે. આ તે મેકી દે. ના ના આજનો લાય, દાવો. લાય, અમારે પાછો લાય. અરે ભોણા આજનો દાવો કરી કરું કાલે આવ્યો તો થોડી. તારી ડોશીને કરી સિવાય બીજું કોઈ બનાવીને આલે છે કે નહીં? અરે કેરીઓનું શાક ખાઈ ખાઈને થાચી છે એટલે કીધું અમુક કરી કરી મફતની એક બાજુ કેરીઓ પાડી જશે ને ઓય લોકો વગરામાં ડુંગળીઓ પાડી જશે. આ લોકોના ભેડા પાડા તો પાછો કરી કરવા લઈ જાય. કેરીઓ લોકોની પાડા તો લઈ જાય ચટણી કરવા. આ જીવણીઓ ખરો ને ભણા. બેઠા બેઠા હવા જ કરે છે લે. અલે ભોણા એવું નહીં. આ તો હેતરમાં નીકળ્યો તો એટલે કીધું લે. એટલે 2 મહિના ટૂંકા થોય સીઝનમાં. આટલું બધું ભેગું કરીને શોકડ મેલે. અરે સરપંચ ભેગું નહીં કર્યું. ભેગું કર્યું તો રોજ નહીં કરી ખાઈને તો કેટલું બધું ભેગું કર્યું છે. હું કહેતો તો પેલમાંથી 2-4 ડુંગળીઓ સૂંટતો એ જાઉં. કઈ ના સુનતા જીવનલાલ. જો વચમાં કોક સુંટી જાય તો ખબર પડે. જો તો હાથ ના ગાલતા ડુંગળીઓ. હાર કશું વાંધો નહીં. નહીં લેવી. તમે બોલો. શિકર એકણ ચોકણ વાતે વાળો છો આવા 1 મુખોન. રૂપિયાનું શાકભાજી ગલ્લેથી લાવતો નહીં. રોજ કઢી ખાઈ જાય અને ભાવે છે શિકર હને ડોશી બેન. આ લુખવાડ કોઈ ઓછી નહીં. આ ખરો ને યાર અડધર ના આવે ને તો બાજુ વાળા નીથી ચીપલી પર આવે એવો માણસ છે. રૂપિયાની પડીકી ના આ લાવે 2 અડધરની. ડુંગળીઓ આલીને ગાંઠ આવે તો અઠવાડિયું ચલાવશે. એક ઉપર પોદું તોડીને બનાવશે. આ તો આની તમારે ખબર નહીં. પહેવા જ નહીં દેવાનો એને એટલા હોય પૈસા જીવન. ભેગા નહીં કર્યા. લોકોની વાતો કરવા હોય આ છે મેઠી. ઉભા થજો ઘણી વાર. પણ એ વાત કરે. ઉભા થો કે ઘણી વાત વાર. કરે. ચૂંટાઓ. ડુંગળી જોઉં છું ને મારું મગજ ફરી જાય છે. અરે પૂંછડા પેહી ગયું ચાલ્યો. આ બેહીને ના હોય તો કરવું કશું નહીં. તાણ ઉભા થવું નહીં. પંચાયત કરવાની આખા ગામની. મોચામાં બેઠા બેઠા. કાઠું પડ્યું. હે પડી ચૂંટો ચૂંટ્યો તો નકા કોઈ નહીં. કટર મરાઈ દો.
જા હેડ. દોઢો ના બહેલા ચાલશે. અરે ચાલશે 5-5 કિલો ડુંગળી આલશું પણ એક વાત કે ચૂંટીને બહાર કાઢી નાખો. કશો હતો નહીં, હા જતો આવું. હાશ કંટાળી ગયો. એક બાજુ ભોણાની મમ્મી ખરી ને આ ડુંગળીઓ પાહણ આવે છે ને મને ખરી ને શૌ બોલે છે ડુંગળીઓનો પાર લાવવો પડશે પાર. ગામમાં હમણાંથી ઓટો માર્યો નહીં ને એટલે મગજ કોમ હાલતું નહીં. ના હોય તો આમ ફરીને ગામમાં તો જીયાવું જ છે. ડુંગળીઓ અમે ભાવ છે નહીં, જેને ખાવી હોય એને ખાઈ જાય. એટલી તો ઓછી છૂટવી પડશે કા ગમે તે રસ્તા ડુંગળીઓનો પાર મેલી દેવો સા. કંટાળી ગયો તો 2 દાડાથી મારું મગજ બિલકુલ કોમ હાલતું નતું. બોલો શું કરવાનું? આ શોમા કાકા એકી ફરતા હાજ્યું તું તે બસ ખેમા તું ગમે તે કર, મને બધો બિલ આલી દે અને તું જેટલી વખત વેચાયો છે ને એની એન્ટ્રીઓ પડાઈ દે. એટલે ના હોય ને તો હું એનો હિસાબ કરી નાખું. હિસાબ કરીને તો મારી ઊંઘ હરામ કરી નાખી હતી. કંટાળી ગયો તો અને સામ પૂરા બીજોની વાતો સાંભળી છે ને એટલે અમારા ગામનો પેલો કાળિયો રહ્યો ને એ કે રહ્યો અને પેલો ગોબરિયા વાળો ડબલ ઢોલકી, આ 2 જણો ભેગો થઈ અને એવા તળાયા શોમા કાકાને તે અશ્કરે ભોય પડ્યા ને તાણે શાંતિ થઈ. આ તો ખરા ટાઈમ ખરું ને મારે મગજ દોડાવવું પડ્યું અને મારે બધો નાટક કરવો પડ્યો તાણે મેળ આવ્યો. નકર આમ હપું તો મેળ આવે એવો નતો. આ તો સારું કર્યું તે મેળામાં જોતો તે ઉપરથી 2 જુઠ્ઠા દોરા લાવ્યો તો હોનાના તે આ શોમા કાકાને ખરું ને બાર ગમે તે થોડું ઘણું રોયો આગું પાછું કર્યું પણ 2 દોરા લાવ્યો તો ને એમાંથી મોટો દોરો ઈવન પકડાઈ દીધો અને નેનો દોરો મી પહેરી કાઢ્યો. મેં કીધું શોમા કાકા આર્યો દોરો હોનાનો છે તમે તે તાર રાખી લ્યો. આ નકલી દોરો શોમા કાકાને પહેરાયો ને તાણે શાંતિ થઈ. નકા આ માણસ ખરો ને આખું ગોમ ભેળાઈ નાખોત ને આખા ગોમમાં વાતો થઈ જોત કે ખેમલો પૈસા ખાઈ ગયો. અને પેલા કાળીઓ અને પેલો જીવણીઓ આ 2 જણા તો ગોમમાં લાડવા વેચોટ લાડવા આ બધી ચાવીઓ દે કાળિયા 2 જણો આલી હતી. પણ સારું કર્યું મેં ખરા ટાઈમ મગજ દોડાઈ અને પેલા કાળિયાનો હમું જુઠ્ઠો દોરો પહેરાઈને હોનાનો લઈ ગયો. એટલે ઈવાને કેવું લાગ્યું કે મારા ઓરછા લડવાના બંધ થઈ ગયા, હિસાબ માંગવાનું એ શોમાં કાંઈ બંધ કરી નાખ્યું અને આ તો ઉપરથી કમાઈને આવી ગયા છે. આ તો હોનાના દોરા પહેરતા થઈ ગયા. પણ અસલી હકીકત શું છે એ તો આ ખેમા મૂર્છન જ જાણે છે. ખરા ટાઈમ મગજમાં ખણ્યું અને બુદ્ધિ લાયા અને હોનારો નકલી દોરો પહેરાઈ અને બધું રદા ફદા કરી નાખ્યું અને બધો ડખો થયો હતો ને એ શાંત પાડી કાઢ્યો. અત્યારે શોમો કાકો પોપટ જેવી બોલી બોલે છે અને હું કહું એટલું કોમ કરે છે. હું સીધો વાડીમાં જવા દે, બપોરે 12 વાગ્યા છે ને એટલે હું જાઉં. જોયું ખેમો કેટલી બુદ્ધિ વાળો છે. શોમા કાકાને ગોળ કઈ નાખ્યા પણ આ મૂર્ખાને ખબર નહીં પડતી કા હોનું છે કે બગસરું છે. અને આટલા દાડાથી ખેમાન ખરા ને ખબર પડી ગઈ છે કે શોમો કાકો ખરા ને અમે હિસાબ માગે ને એના પેલા કોઈક સગવડ કરી દેવા દે. જેટલો હોશિયાર છે બગસરાનો દોરો લાઈન જ મેલ્યો છે ખેમાઈ અને શોમો કાકો જેવી ઉઘરાણી કરીને એવો ભટ્ટ લઈને કોટમાં પહેરાઈ દીધો ખેમાઈ. શોમો કાકો ખરા ને બોલતા બંધ થઈ જા પણ શોમલાને એટલી ખબર નહીં કે સાચો છે કે જુઠ્ઠો છે. ખેમો ખરો ને હાલ હિસાબ ના કરવો પડે ને એટલા માટે દોરો લાવી શોમલા ટોપીને પહેરાઈ દીધો છે. પણ ખબર નહીં શોમલાને કે તારો વેટો કરવા બેઠો છે ખેમો. આ જો ગોડો ખબર નહીં પડતી હોય ને અને બધું કાવું દાવું ખરું ને પાછું વાડીનું ખેમાન આલ્યું છે. એકઈ હિસાબ ઓના પાણ કશું નહીં. જેટલી કેરીઓ વેચીને આવે ને એ બધું ખેમો પૈસા મેળ લેવા બેંકોમાં જોજો. અને ખેમો કેટલો વિચિત્ર ખેમો આખા ગામમાં કોઈને શીપ દેતો નહીં. શોમલાને ગોઠા ખરો વાબા પડતા ખરા ને શોમલો પટી દહ ખેમો ખરો ને બહુ બુદ્ધિશાળી છે. આમ ખરો ને શોમલાને ખબર ના પડે ને પેલા જુવાના ગોળી ખેમો ચોટી અને લોહી પી થાય. જાણે ખણ આવે ને તાણે શોમા કાકાને ખબર પડે કે જુઓ ચોટ્યો છે. પણ જોયું બુદ્ધિ તો ખેમાની હોય ગમે તે પણ આખા ગામમાં કોઈ ના પહોંચીએ કે પણ ખરા ને તમે જઈ અને મારા મમાને કહેવું પડશે કે જોયું ખેમાઈ આવી બુદ્ધિ વાપરી છે. ખેમો એટલે બહુ હોશિયાર. શોમલો હિસાબ ના કરવાનું કે ને મામા એટલે દોરો બગસરાનો લાઈન તો પહેરાઈ દીધો અને કહી દીધું શોમલાને કે 2 તોલાનો હોનાનો છે પણ ખબર નહીં બગસરું છે. જઈને કહેવું પડે છે એવું ષડયંત્ર રચ્યું છે. જોવા ખેમાઈ બહુ બુદ્ધિ ખેમાનામાં બહુ બુદ્ધિ. પણ પેલા મજૂર કરી આવવા દે મને પછી મારા મામા જઈને કહું ઘેર જવું એટલે કે આવું જ થયું છે વાડીમાં શોમલા યુવાની ખેમલા યુવાની.
આ દોરો પહેર્યા પછી તો ખાલી ગોમમાં નેકરું છો ને એટલે ગોમમાં વાહ વાહ થઈ જશે આપણી. અને ગોમમાં થઈને નેકર્યો સોસાયટીને થઈને નેકર્યો ને કે સોમા કાકા આવો આવો ચા પીને જો. અને જે જોવું છે ને એ તો હમું જોઈ રહ્યું છે. અને જે મારા દુશ્મનો છે ને એઓને તો હશો જ ફાટી જાય છે ને. ખેમો ખરો હો હું બોલો ખેમા ઉપર વિશ્વાસ નતો રાખતો. મારો ભાઈ જેવો ભાઈબંધ ખેમો મારું જેટલું બરું ચિંતા કરે જેટલો બરો વિચાર હું વળી સેવો મોન જ છું. લોકોની વાતમાં આવીને અને ખેમા ઉપર વિશ્વાસ નતો રાખતો. અને ખેમો તો મારા ભાઈથી અધિક છે. આવું તો મારા ભાઈઓ રાખતા નહીં અને ખેમો રાખે છે. બોલો એને જેટલું મું હોય ને તો પૈસા હોય ને તો મારા પાનું વપરાય જલ્દી જ હોય. પણ ખેમા એક પૈસો બચાવીને અને મોનસને બોલો દોરો. અને એ પેલી મારી પસંદગી કે લે સોમા કાકા 2.5 તોલાનો દોરો અને આજો 1.5 તોલાનો જે લેવો એ લઈ લો. એ હું વળી ફટ દઈને 2.5 તોલાનો લઈ લીધો. બોલો મોનસે 1.5 તોલાનો દોરો લીધો. શોભા કાકા હા લ્યો આ બાજુ છો આખી વાડીમાં ફરી વળ્યો. એટલે મુએ આ બાજુ વાટો મારી અને પછી કીધું અમુ શાંતિથી બેહવા દે અને બરું વિચારતો તો. શું વિચારતા હતા? કોઈ નહીં તો એમને ખાલી વિચારતો તો. મને શોભા કાકા 2 દાડામાં આગાહી છે એની ચિંતા છે. હા ઓવા આગળ વેપારીઓ માલ માંગ્યો છે અને આ વખત તો કરીને પછી આખું આગળ ડાલું ના હોય ને તો મજૂર ડબલ કરી દઈએ અને વદનાપુર સીધી ભરવાનું કરીએ. પણ શોભા કાકા વાવાઝોડું હા અને વરસાદ બોલે છે. એટલે આપણો ભાઈ બોલે જો છે. નહીં વરસાદ નું હું નક્કી આગાહી હોય તો ગમે તે પડી જાય. એટલે ઉત્તર આપણા- ગુજરાત કીધું એટલે આપણે ઉત્તર ગુજરાતમાં ના આયા. હા. આપણે થોડા પાકિસ્તાનમાં એટલે આપણા છીએ. તો જિલ્લામાં પરવાનું છે કે નહીં એમ કેવું. શોમા કાકા આમ એવી મને ખબર હોત તો એવું ના પૂછી લે કે ભાઈ અમારા ગામમાં પડવાનો છે એ કઈ દે ને. આગાહી કરવા વાળા કરે. મોબાઈલમાં બધું બતાવે છે આમ જોઈએ એટલે. બીજું કયો હવારોનો કોઈ લુખ્ખો તો નતો આવ્યો ને વાડીમાં? કોઈ લુખ્ખો નહીં આવ્યો. કોઈ નહીં આવ્યું ને? ના કોઈ નહીં આવ્યું. હાથું બોલો છો? કોઈ નહીં આવ્યું. પણ ખેમા હા ગોમમાં થઈને નીકળ્યો ને હા. એટલે આ દોરો જોયો ને એટલે કે સોમા કાકા આવો ચા પીને જવાય છે. ઓહો મારા વર્ષે કોઈ પાણી ના પાતા નતા ને ચા પીવા બોલાવતા હતા. ગોમમાં તો વાહ થઈ કમાલ કરી નાખી કે ના કરી નાખી? અરે કમાલ હજી તો તમે હાખો કાળા કલર નું એક્ટિવા લઈ આલું ને પછી ટીટીટ કરતા નીકળશો ને બા એના બહાર ઉભા રહીને જોયું તમારે એક્ટિવા તાણે નક્કી કરીને મેલી તમે. એક્ટિવા લઈ આલું એસી વાળી ગાડી લઈ આલું ઘરમાં ખરું ને પ્લાસ્ટર કરાવી દઉં કલર બલર કરાવી દઉં સારો એક પંખો ને ખાઈ દઉં અને પછી મારે કાચીને તેડી આવું. તે તાર જોજો પછી તમારા ઘરની રોને કામ આવે. શોમા કાકા મારે કનું બતાવવાનું કે આ બધું ભલે ગમે જેટલું હોય. ચિંતા કરશો ને ગોબરજી નું આઈકન લાઈન તમારા ખાટલામાં ના બેહારું તો મારું નામ ખેમા મૂર્છન નહીં શોમા કાકા. અને ઘરમાં લક્ષ્મી ના હોય ને તાર સુધી ઘર અધર કદી ના આવે. તમારી લક્ષ્મી ચો પડી રહેશે ને એની લાઈ આલવાની જવાબદારી મારી. લાવો કોરો કાગળ હોય તો લખ્યાલું એક વખત વિશ્વાસ મેલ્યો છે ને તો મેલી દો ને શોમા કાકા. તારા ઉપર વિશ્વાસ આગનો દરિયો છે ને આ સુધી વિશ્વાસ નહીં મેલી દીધો એમ કે. આ લોકોની વાતોમાં આવી દો છે ને એટલે મને નહીં ગમતું. કેમાં કોઈનું નહીં માનું હું પણ. હા શોમા કાકા બાકી તમે કહેતા હોય કે ખેમા આગનો દરિયો છે મેં કૂદકો મેલી દે તો ઓછો દાબીને કૂદકો મેલી દો મારી કાચીને લેવા માટે તો હું. મને બધી ખબર હ ખેમા તું ખરો ને મારા માટે જીવ આલી દેવ. શોમા કાકા વાતો કરવા વાળા રહી ગયા અને લેવા વાળા બધું લઈ ગયા. સમજ્યા વાતનું તમે? પણ ખેમા 4 વાતો મેઠી બોલીને 4 કેરીઓ લઈ દઉં અને તમે 4 રૂપિયા કમાતા છો ને એ કોઈને ગમતું નહીં. કાલે પેલા કાળુ ને ચા પાવા બોલાયા હતા તો દીધો મોઢો સેવા થઈ ગયો તો ઉતરી ગયો તો બની કાળા મેચ થઈ ગયા હતા. રાતે વિચાર કરતા હશે ઘેર જાય છે એટલે. પેલો ગોબરિયા વાળો આજ સુધી કદી પાણી પાવા બોલાય તમને? ના. હે રોટલો ખાવા બોલાય? અને કે મને 10,000 રૂપિયા ઉછીના આલજો. પૂંછરું લે કે કોઈને કશું નહીં હાલવાનું. જે ખર્ચો કરીને જે વચ્ચે ને એ બધું ફિક્સ કરી નાખ્યો મારા કાચી નામું. હા એ તમને નહીં આલું હું. તમારા પાસે હાથમાં રૂપિયો નહીં આલું. બાકી તમારી ચિંતા જેટલી દોસ્ત મને છે ને બરાબર. એટલી તો તમારા ઘરમાં કોઈને નહીં. ના ખેમા કોઈને નહીં હો વાત સાચી કરી. હા તમને ખબર હતી કે હું ડગલું ભરવાનો છે? ખબર હતી? નથી દાડો ઉજન હોનાના દોરા લાઈન લટકાઈ દેવરા ના લટકાઈ દેવરા. તમે સપનામાં વિચારી દઉં શક પેદા થઈ ગયો તો એટલે મારા મંદિર આ ખેમો ખરો ને હે મને હિસાબ બતાવતું નહીં ને. શોમા એકદમ કાકા. પછી શો નાખા કોઈ વારી કીધું અવરા ધંધો શોખ વાપરી કાઢે તો. મને કેવું હતું ખબર છે હા. કે ના હોય તો શોમા કાકાના પૈસા શોમા કાકાને હુંપરત કરી દો. પણ પેલા 2-3 જુવા તો મને લાગુ પડી ગયા તા ને મેં કીધું જો આ પૈસા શોમા કાકાને હું આલ્યો ને તો ફૂંકાઈ મેલાવશે લાલચમાં કે કોયલ ને અમે લઈ આવીએ એમ કરીને તમે પાછા વાતોમાં આવીને પૈસા એવા આલ દો. એટલે મેં નક્કી કર્યું કે ના હોય તો હોનાનો દાગીનો કરાવી દેવરાવ.
કોર્ટમાં લટકી તો રહે કર. આ કોર્ટમાં લટકી રહે ને હે. કોક જોવો તો આમ ફટ નહીં લાગે એક આપણે કામ કરો. વધે ઇજ્જત દોડો ગામમાં 20 મજૂર કરતા હોય ને ઘેર રોટલા બોટલા ખાતા હોય મજૂર દોડો. તો કરતા હું પણ તમારા ખેમા. માટે મગની શીરો બનાવરાયો છે સ્પેશિયલ ચોખ્ખાજીનો. તાણ તમે કે બટાકો ભાવતા નહીં એટલે ઠંડી ઠંડી તો છાશ લાવ્યો છું. ખબર કે હે. 2-4 દાડે સોપર વાળું કરી દેવા ને એવી રીતના ચિંતા કરશો નહીં જમા કાકા, તમે કહેવા ને એટલી વખત ચોપડ વાળું કરી ના હોય નાખ્યું. ને તો જી ખરું ને હે. ડબ્બો મંગાઈ જો કેમાં મજૂર છેલ્લો કરો કે ને 10-15 કરતા આવજો ને 15 જ કરતા હોય એટલે ફટ લઈને ગાડી થઈ જાય. જગ્યાએ ના તો 70 કરતો આવું હવ બે મજૂરોના પૈસા વધારે આલવા પડે. પણ હું કાલ હાજર નહીં શું જવાનું છે? કાલ કાચીને લેવા જવાનો છું કાલે શોમા કાકા વળી પાછા શોધી પોગર્યા. જો ના હોય ને તો કાલે કેરીઓનું કટ્ટું હાલતું આવું અને 2000 પેલો ગોબરિયો નહીં એ નાતોય નહીં લેગો જબ્બો જૂનું પહેરીને ફરા ને બેહીરા છે ને તે નાવતી અને 2000 આલું તો નવો જબ્બો અને લેગો લાવો અને આ દોરો બોરો જોવો ને તો નાવ તો વાણું થઈ જાય મોકલી દે તો રાજી થઈ શોમા જાય કાકા એક વખત આ બધું પાલી જવા દો પછી હું પહાણ રહીને લઈ આવ્યો. તમે એની ચિંતા કરશો નહીં. એમાં હાલ કોમમાં જો ના લો. પાલવામાં જિંદગીમાં નહીં પાલવાના પણ હાર્યું પેલું કરવું વિશ્વાસ નહીં મારા ઉપર. તેમાં મને તારા ઉપર વિશ્વાસ છે પણ અહીંથી જાઉં તાર કાચી લેતો આવું તો વહેલા ચા મેલી દે તો હું વહેલો આઈકન નાવતો મારા ઘેર સિયો ચા નહીં પાતો હું. વહેલો આવતો રહું ને તો વહેલું કોમ થાય અને પછી એક મજૂરો શું કરવું પડે તા કાચી આવે તો શોમા કાકા પણ તું સમજતો નહીં યાર મારી વાત સાંભળો. તારે જફા ઓછી થઈ જા હો દફા ઓછી થઈ એક જતી. જાણ રોધવાનું ઓછું વાચ્ચે કર. ગાચ્ચે લાવશું. હાલ નહીં દઉં. ઓ હાલ નહીં દઉં પછી લાવશું તો. એમાં મેં નક્કી કરી દીધું હો તું એક શબ્દ વચ્ચે ના બોલતો હો સમો કાકો જહ અને કોઈને લઈને આવશી પણ આમ તો વાતે ગાતે લાવ્યો તો આખા ગામમાં ધોણ થાય કે ના ભાઈ લાયા પાછો. હું કા વાસ્તે ગાતે લાંબી પડે લ્યા આ લોક વાતો કરતું તું અરે લોક તો વાતો કરે એ તો હું લઈ આવું છું પણ જપી જો કે ચાર ના, દાડા. આપણે કટ્ટુ કેરીઓ તોડી કાઢું મારી વાત તો સાંભળો. હું કેરીઓ તોડી કાઢું એ શોમા કાકા. ઓ ભાઈ, પેલી હાફૂસી રહી ને હમ. પેલી ટોપરા કેરી હાફૂસી એ બધી તોડી કાઢું બરોબર પણ હું હાલ્યા ના હોય તો તારા જવાની જરૂર નહીં તું મોરી નતો જો તો નતો જો હાથ જો આને પછી જો જેમ કમોનમાંથી તીર નીકળી જાય ને એમ આ માણસ એક વખત નીકળી ગયો ને એટલે વાત પૂરી થઈ જાય. હા વાત છે કરી આવો તો હળો. તમારા હારો તો વાટ જોઈને જ બેઠા છે. કેરીઓ ખવડાવતા હો અને ગોટલા ખાતા હો. મને હું હતું હું વળી કીધું ખેતરમાંથી ગામમાં જાઉં અને ગામના વલ્લે બેહું પણ ઓય આ તે ગામના વલ્લે કાઘરા ઉડશે કોઈ બેહવા વાળું રહ્યું નહીં એમાં. ખરેખર મારી ઉંમરના ડોહા હતા ને એ જ વલ્લે બેહી એક ને એ જ ટાઈમ કાઢી એક બાકી અત્યારના જવાણી હતા ખરા ને આખો દારો દોડ દોડ હેડ હેડ ઈમાં જિંદગી પૂરી થઈ જવાની. ગામમાં આવ્યો તો વળી કીધું કોકના હંગાથી બેહો ને તો 2 દાડાનું મગજ ખરું કંટાળેલું હતું ને તો વળી કીધું મગજ ફ્રેશ થઈ જાય પણ એકેય ડોહો ભેગો થતો નહીં. હું ના હોય તો કોક ડોહો આવે ને તો હારું વળી તો 2 ગમની વાતો કરીએ ને. એ ભણા મને એ હેતરમાં કંટાળો આવતો તો એટલે મુએ ગામમાં છોડી મેલી. અરે તમે ગામમાં છોડી મેલી પણ હમણાં મારા મમ્મી ઘેરથી હેતરમાં છોડી મેલશે તો આપણા બેને છોડી મેલશે હમણાં હમુદા. તારી મમ્મી હેતરમાં આવે ને એ પેલા તો તારા મામો હેતરના ખાટલામાં બેહી રહેલા હશે. તમે પણ ઘેર બેસતા હોય તો હું મજૂર કરવા જોતો તે કંટાળી જાવ એટલી વારમાં. અને આ કંટાળો આવી જાય છે હેતરમાં એકલા બેહી છે ને એટલે મગજ ખરું કામ હાલતું નહીં. 11 મજૂર કર્યો 11 નો 12 કરવો તો કે શું આપણા પૈસા આલવા તારું મમ્મી ના આલવાના છે. કહી દીધું કીધું મજૂરી હેતરમાં મળી જશે કાલે ડુંગળી ચૂંટવા આવી જજો. હારું કર્યું પણ હારું કર્યું દુઃખ કાઢવું પડશે નકર ડુંગળી એમ ખરા ને આપણે પૂરા થઈ જવું. આપણી ડુંગળીનું તો દુઃખ જતું રહે પણ મને લાગે છે ચોમલાઈવાનું દુઃખ નીકળી જશે વાડીમાંની એવું લાગે છે. ભાઈ વાં તો અત્યારે 2 પોદે છે 2 પોદે. 2 પોદે નહીં મને લાગે છે ખરા ને 1 પોદા થઈ જશે. કેમ ભોળા? અને કાંટા છે એકેય નહીં રે ખાડે ડાળો જ રહ્યું પોદું તો એકેય નહીં રે એવું લાગે છે. સંભળાયું હમું પડે મજા નહીં ભોળા. અરે મને ખબર ને બધું કમ્પ્લીટ ખરા ને મજૂર કરવા જોતો અને તાકડા નેકળ્યો હમણાં પાણી ગાડાવટ થઈ તે નેકળ્યો થઈને અને ખેમો રોડ ઉપર જતો હતો એકલો વાતો કરતો જતો હતો. વાતો એટલે ખેમાની બોલ્યા વગર ચોપા પેલો તો હોપડી જ રહ્યો બરાબર. કીધું ખેમો હું વાતો કરે છે. ખેમો શો આઈડિયા માર્યો છે જોયું પૈસા ખેમાના ખાતા ભેગા થઈ ગયા છે એટલે ખેમાઈ વળી શું કર્યું બગસરાના 2 દોરા લાયો
ફોરો પારે 2 દોરા લાયો હું વાત કરે છે પણ અને એ બગસરું એમાં તો કહું છું કીધું સોમલાઈ વાળો પત્તો ખરો ને ખાખે લેવા નહીં એની વાડીમાં એટલે આ સોમલાને પહેરાવે છે નકલી દોરો પહેરાવે અરે છે નકલી પહેરાયો છે કેમાં ખબર પડી જાય કે સોમો કાકો ખરા ને અમે હિસાબ ખોરશી હિસાબ ખોરા પેલા દોરો પહેરાઈ દેવા દે 2 તોલાનો એટલે પેલા દબાઈ જાય હિસાબની વાત કરી જ ના આ મૂર્છન્યા વાળા પાસે એવી જડી બુદ્ધિ છે ને ભણા તે પિત્તળનું એહોનું બનાવવા રહેતો કેમાં મૂર્તનની વાત ના થાય મામા બહુ ચીટર આખા આપણા ગામમાં કોઈ આવો માણસ પેદા નહીં થયો કે બધાને બકાઈ જાય આખા તો આખા ગળી ભણા જાય હું મજા આવશે કોક દારો ઢોલ ફૂટવાનો તો સજ કે અરે તમે જોવો ને પાછા હાથા ખરા ને વાતો કરતા નીકળાતા હું બધું વાપરી રહ્યો તો કે સોમા કાકાને બંધ કરું ને મોઢું એ તો કેક મિનિટમાં બંધ કરી નાખું ખ્યામો કે વાત સાચી કરી કઈ કે તારા કાકા? પાસે તારો એવો છે ને હોવે. કે ભલે ભલે તું ચાવીથી વાખી દી કે એમાં તો કહું છું કીધું આબો 2 પદે છે પણ મને લાગે છે ખાખા લેવાય રવાના નહીં વાડીમાં ભણા હું તો આવું તો બને હોય ને તો મજા આવી જા અરે જોર બનશે તમે જોવો ખાલી આ 2 દાડામાં વાત ખુલ્યામાં જાય છે ના ના ગમે તે રસ્તા આપણે ખરા ને સોમલાને ખરા ને જોણ તો કરવી પડશે કે તું જે દોરા પહેરે છે ને એ દોરાના બદલે તને ખરા ને ખેમલો કોક દારો રોઢવું ના પહેરાવે ને ટૂંપો ખાવા વખત વારો ના આવે ને તો સોમલા કેવું કેતો તો ના હોય તો તારી મમ્મી ઘેરથી આવે ને એ પેલા ખાટલા હેતરમાં હેડજો સીધા હેતરમાં હેડો સાહેબ ઊભું નહીં રહું કોઈ ભાવાના તારે ખરા નક પાછો કરવો જ છે કે 2 દાણા હું અચ્છી દઉં છે એટલે નહીં